સાક્ષર નગરી તરીકે સુખ્યાત એવી આપણી નડિયાદના મહાનગરપાલિકાના પ્રથમ બજેટમાં શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ સાહેબ, માનનીય કમિશનર શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી, તત્કાલીન નગરપાલિકાના પ્રમુખ શ્રી, મિત્રો, આપ સૌનું આજે હાર્દિક સ્વાગત કરું છું. સાથોસાથ સૌને વિનંતી કરું છું કે સેશન દરમિયાન પ્રથમ બજેટના પ્રસંગે ઉપસ્થિત અમારા વહીવટદારશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ સાહેબનું સ્વાગત કરું છું. શહેરના લોકલાડીલા ધારાસભ્યશ્રી અને સતત પ્રજાની ચિંતા કરતા રહ્યા છે એવા ધારાસભ્યશ્રી અને જગત મારા મહાનગરપાલિકાના તમામ મારા સાથી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે. અમારા આમંત્રણને માન આપીને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી ઇન્દિરાબેન શાહ, પૂર્વ ઉપપ્રમુખ શ્રી આ બજેટ પ્રવચન શરૂ. પ્રાતસ્મરણીય યોગીરાજ શ્રી સંતરામ મહારાજ ની પવિત્ર પુણ્યભૂમિ પર મહારાજશ્રીને યાદ કરીને આજે આપણે અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, રાષ્ટ્રપિતા ગાંધીજી, મહાગુજરાત ચળવળના પ્રણેતા અને જેની જન્મભૂમિ છે એવા અંબુલા વ્યાજ્ઞિક, ગોવર્ધનનાથ ત્રિપાઠી, મણિલાલ ત્રિવેદી, લાલચંદ્ર કટારિયા, મનસુખ ત્રિપાઠી, દલતરામ પંડ્યા, બકુલ ત્રિપાઠી જેવા સાક્ષરોની આ ભૂમિ નગર નડિયાદ સૌપ્રથમ લાંબો ઇતિહાસ ધરાવે છે. ખેડા જિલ્લાના વડામથક એવા નડિયાદમાં 16મી મે 1866ના દિવસે શહેર સુધરાઈની સ્થાપના થઈ હતી. આ પછી 1483થી સિટી મ્યુનિસિપાલિટીની શરૂઆત થઈ હતી. આઝાદીના 81 વર્ષ પહેલા નડિયાદમાં સગાએ શહેર સુધરાઈ ગયું. નડિયાદના નાગરિકોની વેપારીઓને અને રાજકીય મુસદ્દીના દર્શન કરાવ્યા. નડિયાદમાં સાક્ષરતા છે, સંતરામ મહારાજશ્રી માટેની આધ્યાત્મિક શ્રદ્ધા છે, સાહસ છે, વાણિજ્ય વૃદ્ધિ છે, ગુને છે. જેના કારણે આ નડિયાદ વિકસતું રહ્યું. નગર નડિયાદની જેમ આપણો ભારત દેશ પણ સતત વિકાસની હરોળમાં વધતો રહ્યો છે અને એનું કારણ હાલના આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમણે 2047માં આઝાદીના 100 વર્ષ પછી વિકસિત ભારતનું સ્વપ્ન જોયું છે. તેમણે અનેક યોજનાઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ આપી અને વડાપ્રધાન થયા પછી 2014થી સતત દેશના નાગરિકોની ચિંતા કરતા રહ્યા છે. એમનું સ્વપ્ન 2047નું વિકસિત ભારત છે. ભારતમાં સમાવિષ્ટ રાજ્યો, સમાવિષ્ટ શહેરો, સમાવિષ્ટ ગામો, સુવિકસિત હોય, આયોજનને રોડમેપ હોય અને એમાં વસતા લોકોની સુખાકારી માટે જરૂરી તમામ સગવડોનું આયોજન કરવામાં આવે એવી દીપ દ્રષ્ટિ આપણા માનનીય વડાપ્રધાન શ્રી રાખે છે અને એમણે આ સ્વપ્ન જોયું. માનનીય વડાપ્રધાન સાહેબશ્રીના સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકાર પણ રહી છે. ગુજરાત રાજ્ય પણ હાલમાં જનકલ્યાણ અને જનહિતના અનેકવિધ કામો સાથે ગુજરાતના નાગરિકોને શ્રેષ્ઠ સગવડો મળી રહે તે માટે પ્રયત્નશીલ છે અને એના માટે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક સાથે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરી 8 મહાનગરપાલિકાઓમાં 9 મહાનગરપાલિકાઓ ઉમેરો કરી રાજ્યને 17 જેટલી મહાનગરપાલિકાઓ આપી અને એમાં આપણે નડિયાદ શહેરને પણ લાભ મળ્યો અને નડિયાદ મ્યુનિસિપાલિટીની રચના થઈ. મહાનગરપાલિકામાં આવરી રહેવા વિસ્તારોમાં નાગરિકોને તમામ પ્રકારની સુખ સુવિધાઓ જેવી કે રોડ નેટવર્ક, પાણી, ગટરના કામોનું આયોજન, સ્ટ્રીટ લાઇટ, બાગ બગીચાઓ સહિતની સુખાકારી માટે જરૂરી આયોજન કરી આ સુવિધાઓ નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ થાય
તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. માનનીય મુખ્યમંત્રીશ્રી તેમના હસ્તકનું શહેરી વિકાસ વિભાગ અને સમગ્ર તંત્ર મહાનગરપાલિકાઓમાં આયોજનબદ્ધ વિકાસ થાય, નાગરિકોને જરૂરી તમામ સવલતો નજીકના સ્થળે ઉપલબ્ધ થાય, ડિજિટલ ગુજરાતમાં સ્વપ્ન થકી કચેરીઓનું ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી ઘરે બેઠા જ મહત્તમ સરકારી સેવાઓની સુવિધાઓ મળી રહે, દરેક વર્ગના લોકોની સુખાકારી માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર પણ સતત પ્રયત્નશીલ છે. નડિયાદ મહાનગરપાલિકા એક પછી અસ્તિત્વમાં આવી છે ત્યારે નડિયાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નડિયાદ શહેર અને 10 ગામ તમામ નાગરિકોને રાજ્ય સરકાર ઈચ્છે એવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય અને માનનીય વડાપ્રધાનશ્રીના 2047ના વિકસિત ભારતના સપના મુજબ નડિયાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારનો વિકાસ થાય તથા શહેરીજનોને રાજ્યના અન્ય વિકસિત શહેરો જેવી તમામ સુવિધાઓ દ્વારા આપણે ઉપલબ્ધ કરવા માટે તેમજ આયોજનબદ્ધ વિકાસ માટે જરૂરી આયોજન કરવા નડિયાદ મહાનગરપાલિકા તંત્ર મારા વહીવટદારશ્રીના નેતૃત્વમાં ઘડી રહ્યું છે. નડિયાદ મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ શહેરી વિકાસ વિભાગ દ્વારા સુનિશ્ચિત તમામ માપદંડોને ધ્યાને લઈને તૈયાર કરવામાં આવ્યું છે. આગામી સમયમાં સમયબદ્ધ અમલીકરણ દ્વારા સબકા સાથ સબકા વિકાસ આ મૂળ મંત્રને ચરિતાર્થ કરવામાં આવશે. આ બજેટમાં આવી રહેલા તમામ બાબતો આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આજે હું આ બજેટ રજૂ કરું છું. પરંતુ આ બજેટ રજૂ કરતા પહેલા સૌપ્રથમ હું અમારા મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટરશ્રીનો અત્યંત આભારી છું. દરેક તબક્કે આ બજેટની તૈયારીમાં અમને એમનું સતત માર્ગદર્શન મળ્યું છે. તમામ ઝીણી છે. સાથે સાથે અહીં ઉપસ્થિત માન્ય ધારાસભ્યશ્રીનો પણ આભાર માનું છું. મહાનગરપાલિકા નવી વ્યક્તિ થઈ પછી સાહેબશ્રીએ સતત મહાનગરપાલિકાએ શું કરવું જોઈએ એની ચિંતા કરી છે, અમને માર્ગદર્શન આપ્યું છે, ઘણી બધી બાબતોમાં ધ્યાન દોર્યું છે. ક્યાં નગરપાલિકાઓની મર્યાદાથી ક્યાં સારું કરી શકાય એ પણ એમણે અમારું ધ્યાન દોર્યું છે. એટલે એ બાબતોને પણ અમે આ બજેટમાં આવરી લીધી છે. અગાઉની નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ઇન્દ્રિબેન, પૂર્વ ઉપપ્રમુખ શ્રી કલ્પેશભાઈ, પૂર્વ કારોબારી ચેરમેન કરીમભાઈ નો પણ નડિયાદના વિકાસમાં સમગ્ર બોડીનો નડિયાદના વિકાસમાં ફાળો રહ્યો છે. એ માટે પણ હું આજના તબક્કે મહાનગરપાલિકાના મુખ્યમંત્રી છે એમને એમના યોગદાનને હું અત્યારે યાદ કરું છું, આવકારું છું અને જે સીધો આપણે પાડ્યો છે નડિયાદના નાગરિકો દ્વારા એને પરિપૂર્ણ કરવા માટે અમે સતત આગળ વધતા રહીશું. હવે જે આ બજેટની મુખ્ય બાબતો છે એ ભારતે કેટલીક વાતો તબક્કા વાઇઝ અને મુદ્દા વાઇઝ રજૂ કરું છું કે અમે શું શું કરવા જઈ રહ્યા છીએ. આંતરમાળખાકીય સુવિધાઓમાં પ્રયાસ રોડ નેટવર્કને મજબૂત કરવું. આઇકોનિક રોડ તરીકે અમે ગાડી માર્ગને પહેલો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને પ્રથમ તબક્કામાં 9 કિલોમીટરનો ગાડી માર્ગ અમે એને ડેવલપ કરશું. નવા ડામર અને સિમેન્ટ રોડ જ્યાં જ્યાં જરૂર છે ત્યાં કરવાનું આયોજન છે, જેમાં તમામ નવા ગ્રામો જે ઉમેરાયા છે એમની એન્ટ્રીથી માંડી જરૂરિયાતવાળા તમામ રસ્તાઓ અમે કરીશું. મહાનગરપાલિકા જે અન્ય વિકસિત શહેરોમાં છે અને જ્યાં મજબૂતાઈની જરૂર છે ત્યાં વ્હાઇટ ટોપિંગ રોડને પણ આ બજેટમાં આવરી લે છે અને એનું પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. હયાત પાણી અને ગટર લાઈનો જે છે એનું ગેપ એનાલિસિસ કરીને જ્યાં જરૂરિયાત છે ત્યાં એક્સટેન્શન કરીશું અને અપગ્રેડ કરીશું. ઘર જળ યોજના હેઠળ જે બાકી નેટવર્ક છે તેને પૂરું કરીને દરેક સોસાયટી સુધી પાણી જાય એ પ્રકારનું અમારું આયોજન હશે. સ્ટ્રીટ લાઇટ નેટવર્કને પણ અપગ્રેડ કરીશું. નવી ત્યાં નાખવાની છે અને આઈમાસ લાઇટ જ્યાં જરૂર છે ત્યાં આપણે પૂરી પાડીશું. આ સાથે આપણે જાહેરાત કરું કે રેલવે દ્વારા જે ઓવરબ્રિજ બની રહ્યો છે એની સાથે
લિંક બ્રિજ બનાવી શકવાની શક્યતાઓ પણ અમે તપાસી રહ્યા છીએ અને એને પણ માટે અમે ટોકન જોગવાઈ કરી છે અને રાજ્ય સરકારને વિનંતી કરવાના છીએ કે આની સાથે જે તમને નવા લિંક બ્રિજ પર કરી શકાય તો અમે એને પણ આવરી રહીએ છીએ. એક કોમ્યુનિટી હોલ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવશે. એક્ઝિબિશન સેન્ટરનું પણ નિર્માણ કરવામાં આવશે. પાર્ટી પ્લોટ EV ચાર્જિંગ ફેસિલિટી સાથે અમે ઉપલબ્ધ કરાવીશું. ઈ સુવિધા સાથે એક લાઇબ્રેરીનું નિર્માણ કરીશું અને એમાં સિનિયર સિટીઝન માટે વાંચન કક્ષ બનાવવાનું પણ આયોજન છે. મહાનગરપાલિકા વિસ્તારમાં પાર્કિંગની જગ્યાઓ સુનિશ્ચિત કરી પાર્કિંગ સ્થળ અને શક્ય હશે ત્યાં મલ્ટી લેવલ પાર્કિંગ પણ ઊભું કરી શકાય તેની શક્યતા ચકાસી પાર્કિંગની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવાનું મહાનગરપાલિકાની બજેટમાં લેવામાં આવ્યું છે. ટ્રાફિક સરળતા માટે સ્માર્ટ ટ્રાફિક જંકશન, ટ્રાફિક લાઇટ નેટવર્ક અપડેટ કરીશું. રેલવે પમ્પિંગ સ્ટેશન જે અમારા છે એને અપગ્રેડ કરીને ઝડપથી પાણી એમાંથી નિકાલ કરી શકાય એ માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીશું. પાણી નિકાલ એક આપણી સમસ્યા રહી છે ત્યારે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે પણ આયોજન કર્યું છે. એને મજબૂત કરવી, કાચ તેમજ પાણીના વેણની જગ્યાઓની સફાઈ કરવી અને જરૂર જણાય ત્યાં પાણીના વેણ ખુલ્લા કરાવી અને પાણી આસાનીથી નીકળી શકે એ માટેની વ્યવસ્થાઓ માટે પણ બજેટમાં પ્રોવિઝન રાખ્યું છે. પર્યાવરણ જાળવણી અને જળવાયુ આબોહવાના પરિવર્તનો સામે સંરક્ષણ. સામાન્ય રીતે બજેટમાં આ બાબતો હોતી નથી પણ આજે મહાનગરપાલિકાનું હું આપને ગર્વ સાથે કહું કે અમે પર્યાવરણ જાળવણીને પણ આમાં આવરી લીધું છે. ઓફિસ બિલ્ડિંગમાં કાર્બન ઉત્સર્જનનો ઘટાડો કરવો, સોલાર રૂફટોપ નાખવા, એનર્જી એફિશિયન્ટ મશીનરી જેટલી પણ શક્ય છે એનો અમે ઉપયોગ કરીશું. કન્સ્ટ્રક્શન એક્ટિવિટી અમારા જે બિલ્ડિંગો હશે એમાં રિસાયકલ અને લોકલી ઉપલબ્ધ મટીરિયલનો ઉપયોગ કરવા ઉપર પ્રાધાન્ય આપીશું. તળાવની જાળવણી, સફાઈ, તળાવ ઇન્ટરલિંકિંગ અને તળાવની પ્રદૂષણ સામે જાળવણી માટે ઘણી માત્ર રકમ બજેટમાં અમે ફાળવી રહ્યા છીએ. તળાવની સુંદરતામાં વધારો કરવો, તળાવના કાંઠે શહેરીજનો માટે સુવિધા ઉપલબ્ધ કરાવવા મહાનગરપાલિકાએ વિચાર્યું છે. જળ સંરક્ષણ માટે અદ્યતન ટેકનોલોજી રહી જતા પાણીને જમીનમાં ઉતારવા માટેની વ્યવસ્થા, પાણી શુદ્ધિકરણની વ્યવસ્થા સાથે સાથે ક્લાઇમેટ ચેન્જના રક્ષણ માટે અર્બન ફોરેસ્ટનું નિર્માણ, પિકનિક સેન્ટર સાથે બાયોડાયવર્સિટી પાર્ક, ઓક્સિજન પાર્ક જેવા પાર્ક પણ અમે બનાવીશું. મિયાવાકી પ્લાન્ટેશનથી વનીકરણમાં વધારો કરવાનું આયોજન છે. ગ્રીન કેમ્પસ ડેવલપમેન્ટને અમે પ્રોત્સાહન આપશું. કોલેજો, મોટી શાળાઓમાં કમ્પાઉન્ડ જ્યાં પણ એમને જરૂર હશે ત્યાં મહાનગરપાલિકા સહભાગી થશે. નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે પણ અમે માગણી કરી છે અને નવા એસટીપીનું આયોજન છે. રેર એસટીપી પ્લાન્ટ જે છે તેમજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અમે સ્કાડા સિસ્ટમ અદ્યતન કરીશું અને સ્કાડા સિસ્ટમથી એનું નિયંત્રણ કરીશું. રેર એસટીપી પ્લાન્ટની કાર્યક્ષમતા વધારવી તેમજ શુદ્ધ થયેલ પાણી સામાન્ય ભાવે ખેડૂતો અને ઉદ્યોગો જે માગણી કરશે એને અમે આપીશું. પ્રાકૃતિક કૃષિ અપનાવેલ હોય તેવા કૃષિ ખાતા મારફતે પ્રમાણિત ખેડૂતોને વિનામૂલ્યે એસટીપીનું પાણી અમે આપીશું એવી જાહેરાત કરીએ છીએ. તમામ કચેરીઓમાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવાની સુવિધા અમે ઊભી કરીશું. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું અપગ્રેડ કરીશું અને એની કાર્યક્ષમતા વધારીશું. આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે લેબોરેટરીના નવા સાધનો સાથે લેબોરેટરીનો વિકાસ કરશું જેથી શહેરીજનોને ગુણવત્તાયુક્ત પાણી પૂરું પાડવામાં આવે. બગીચાઓનો વિકાસ જરૂરી છે. નડિયાદમાં 12 જેટલા અત્યારે બગીચાઓ છે એ તમામ બગીચાનું અપગ્રેડેશન કરીશું. પીજ રોડ ખાતેના હયાત વોકવેનું અપગ્રેડેશન કરીશું. પીજ રોડ ખાતે બીજા ફેઝમાં નવીન સાયકલ ટ્રેક અને ગાર્ડન ડેવલપમેન્ટ સાથે 3000 મીટર જેટલો વોકવે અમે આપી રહ્યા છીએ. સિનિયર સિટીઝન પાર્ક, વિમેન પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક બનાવવાનું પણ અમારું આયોજન છે. સિટી મોબિલિટી પ્લાન પણ અમે વિચાર્યો છે. હયાત સિટી બસ નેટવર્કને કેવી રીતે મજબૂત કરી શકાય તેમજ
એસએચજી એટલે કે સ્વસહાય જૂથો અમારા જે શહેરમાં છે એ સ્વસહાય જૂથો જો એકત્રિત થઈને નાના ઇલેક્ટ્રિક વાહનો દ્વારા ફીડર સિસ્ટમ જો ઊભી કરવા માંગશે તો એને મનપા સહાય આપશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી એપ દ્વારા ફરિયાદ નિવારણ થાય એ માટે મહાનગરપાલિકા વ્યવસ્થા ઊભી કરશે. મહાનગરપાલિકાના તમામ પ્રકારના ટેક્સ પેમેન્ટ, રજીસ્ટ્રેશન, બુકિંગ, જન્મ મરણ પ્રમાણપત્રો, ઘરના મરણ પ્રમાણપત્રો, અરજીઓ ઓનલાઈન સ્વીકારવા માટે અમે એક અલગ પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છીએ, જેથી નાગરિકોને ધક્કા નહીં ખાવા પડે, આવવું નહીં પડે અને ઓનલાઈન જ એમની અરજી સ્વીકારાય તે પ્રકારની વ્યવસ્થા અમે ઊભી કરી રહ્યા છીએ. મનપાની તમામ બોર્ડ કચેરી, ગણ કચેરી તેમજ મુખ્ય કચેરી ઉપર સિટી સિવિક સેન્ટર ઉપલબ્ધ હશે. હાલના 10 ગામમાં જે ઈ-ગ્રામ સેન્ટર હતા એને અમે સિટી સિવિક સેન્ટર તરીકે ડેવલપ કરી રહ્યા છીએ. નાગરિક સુવિધામાં વધારે કહું તો સિટી ડેટા સેન્ટર એક અમલમાં લાવવાનો અમારો વિચાર છે, જેમાં એઆઈ, જીઆઈએસ, એમઆઈએસ જેવી ટેકનોલોજીથી શહેરીજનોનો જ્યારે પણ સંપર્ક કરવો હોય ત્યારે કરી શકાય, આવશ્યક સંજોગોમાં કોમ્યુનિકેશન કરી શકાય. સીસીટીવી નેટવર્ક અપગ્રેડ કરવાનું અને વિસ્તરણ કરવું, સાથે સાથે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અમે સ્થાપીશું, જેનાથી તમામ પ્રકારનું કોમ્યુનિકેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સંકલન થઈ શકે. અર્બન સેન્ટર ગ્રેન્ડ બસેરા છે એને અપગ્રેડ કરવાનું આયોજન છે. ઓડિટોરિયમ, ઇકોવાળા ઓડિટોરિયમ જે છે એને અપગ્રેડ કરવાનું આયોજન છે. ફૂડપાર્ક, પબ્લિક સ્ટ્રીટ બનાવી, સાથે સાથે લાઇવલીહુડ માટે વાત કરું તો સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપવું, શહેરી એરિયાઓનો સર્વે અને પીએમ સ્વનિધિ યોજના હેઠળ એમને મહત્તમ આપી લેવાનું મહાનગરપાલિકાનો વિચાર છે. શહેરી જગ્યાઓ માટે જગ્યાઓ નિયત કરવી, શાકભાજી માર્કેટ ઊભું કરવું, શાકભાજીના છૂટક વિક્રેતાઓ માટે શાકભાજી માર્કેટ ઊભું કરીને માર્કેટ વ્યવસ્થા અલગથી થઈ શકે એ માટે પણ અમે વિચાર કરશું. દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓનું નિર્માણ આ એક અમારા બજેટનું અગત્યનું પાસું અમે રાખ્યું છે. મહાનગરપાલિકાની તમામ કચેરીઓ રેમ્પથી સજ્જ હોય, જ્યાં પણ શક્ય હશે ત્યાં સુધી પબ્લિક ટોયલેટ્સમાં પણ અમે દિવ્યાંગજનો માટે અલગ ટોયલેટ સીટ રિઝર્વ કરીશું અને એના માટે વ્હીલચેર્સ પણ ઉપલબ્ધ કરાવીશું. સ્પોર્ટ્સ કોમ્પિટિશન દિવ્યાંગજનો માટે ખાસ અમે આયોજિત કરીશું અને ડેડિકેટેડ હેલ્પ ડેસ્ક એમના માટે દરેક જગ્યાએ મળી રહે, એમને કોઈ પણ સુવિધા કે એની જરૂર હોય તો એના માટે પણ અમે આયોજન કરેલું છે. રમતગમત સુવિધાઓ વધારવાનું પણ અને એને અપગ્રેડેશન કરવાનું આયોજન છે. મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી વર્ષોમાં એક જિમ્નેશિયમ બને, હયાત સ્પોર્ટ્સ સંકુલની સુવિધાઓમાં વધારો કરવો, તેની જાળવણી અને નિભાવણી કરવી. સ્પોર્ટ્સ સંકુલ ખાતે ટૂંક સમયમાં વોલીબોલ, બોક્સ ક્રિકેટ જેવી સુવિધાઓ ઊભી કરીશું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંકુલ સુધી જવાના રોડનું નવનિર્માણ કરવું, યુથ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવું, દિવ્યાંગજનોની રમતગમત સ્પર્ધાઓ માટે વિનામૂલ્યે સ્પોર્ટ્સ સંકુલની સુવિધાઓ આપી, નેશનલ લેવલ રાજ્ય કક્ષાએ ચેમ્પિયનશિપમાં 1 થી 3માં આવનાર મહાનગરપાલિકા વિસ્તારના રહીશ ખેલાડીઓને મહાનગરપાલિકા 51,000ની સહાયની પ્રોત્સાહનની જાહેરાત કરે છે. મહાનગરપાલિકા વિસ્તારમાં પ્લેગ્રાઉન્ડ ડેવલપ કરીશું. આરોગ્ય વિષયક બાબતોની વાત કરું તો હયાત આરોગ્ય મંદિરની જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં અપગ્રેડ કરવાનું આયોજન, નવા 2 અર્બન હેલ્થ સેન્ટર બનાવવા, યોગા અને વેલનેસ સેન્ટરને અપગ્રેડ કરી નવા જ્યાં જરૂર હોય ત્યાં 4 જેટલા યોગા અને વેલનેસ સેન્ટર પણ બનાવવા, શહેરના બાગ બગીચા મનપા નક્કી કરે તેવી જગ્યાએ યોગા એક્ટિવિટી માટે અમે વિનામૂલ્યે સવલત પૂરી કરવાનું પણ આયોજન કરીશું. સિનિયર સિટીઝન મહિલાઓ અને 10 વર્ષથી નીચેના બાળકો માટે વાર્ષિક મેડિકલ કેમ્પ અમારા આરોગ્ય સેન્ટરમાં ઉપલબ્ધ કરાવીશું. આંગણવાડીના બાળકોની નિયમિત આરોગ્ય તપાસણી મહાનગરપાલિકા વિસ્તારના યુએફસી ઉપર વર્ષમાં 2 વાર અમે વિનામૂલ્યે કરાવવાનું આયોજન કર્યું છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો માટે માહિતી કચેરી મારફત વર્ષમાં અમારા આરોગ્ય સેન્ટર ઉપર 1 વાર મફત તપાસણી આપણી થાય એના માટેનું પણ મહાનગરપાલિકાએ વિચાર કર્યો છે. મનપા વિસ્તારમાં યુએફસી માટે NPAS એટલે કે નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ
સર્ટિફિકેશન માટે પ્રયત્ન કરવા, રસીકરણનો વ્યાપ વધારવો, આભા કાર્ડનું કવરેજ વધારવું, તેમજ ટેલિમેડિસિન કવરેજ, જે અત્યારે ટેલિમેડિસિનથી દર્દીઓનું સંકલન કરવામાં આવે છે તેનું કવરેજ વધારવું, એ બાબતો આરોગ્ય વિષયમાં અમે આવરી લીધી છે. શિક્ષણ વિષયક બાબતોની વાત કરું તો સમાવિષ્ટ આંગણવાડીઓ, શાળાઓ, મનપા હસ્તક થયેલી તેના મકાનનું અપગ્રેડેશન અને જાળવણી કરવાની, આંગણવાડીના બાળકોને પોષણયુક્ત આહાર આપવો, કુપોષિત બાળકોની સંખ્યા ઘટાડવા ખાસ કેમ્પેન કરવું, શાળાઓમાં સ્માર્ટ ક્લાસની સંખ્યા વધારવાનું આયોજન છે. પશુલક્ષી બાબતો પણ અમે દરેકમાં આવરી લીધી છે. રખડતા પશુઓને રાખવા માટે એક એનિમલ હોસ્ટેલનું ભવિષ્યમાં અમે આયોજન કરી રહ્યા છીએ. રસ્તામાં રખડતા પાલતુ મરી ગયેલા પશુઓ માટે ઇન્સિનેટર સ્થાપવાનું, મનપા વિસ્તારમાં પશુઓ માટે RFID એટલે કે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ટેગ લગાવવાની કાર્યવાહી થશે, જેનાથી માલિકની સ્પષ્ટ ઓળખ થઈ શકે અને મનપા વિસ્તારમાં પશુઓ રાખતા માલિકોની નોંધણી પણ કરવાનું આયોજન છે. સાથે સાથે અહીંયા જાહેરાત કરું છું કે મનપા વિસ્તાર માટે પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ માટેની જે રાજ્ય સરકારની માર્ગદર્શિકા છે એ મુજબની પોલિસી અમે લાવીને એનો અમલ કરીશું. સાંસ્કૃતિક વારસો અને જતન આપણી સંસ્કૃતિ છે. નડિયાદ શહેર આપણું સાક્ષરનું શહેર કહેવાય છે. સરદાર પટેલની જન્મભૂમિ છે. ત્યારે હું એક જાહેરાત કરતા આનંદ અનુભવું છું કે મહાનગરપાલિકા આ પ્રથમ બજેટમાં સરદાર પટેલ સત્યાગ્રહ મ્યુઝિયમ અને સાક્ષર મેમોરિયલ સેન્ટર સ્થાપવાની જાહેરાત કરું છું. સિટીના પ્રવેશ માર્ગ ઉપર હેરિટેજ પ્રવેશ દ્વાર બનાવવું, મનપા વિસ્તારમાં આવેલા ખેતા તળાવ, પીપલક તળાવ, ડુમરા તળાવ ફેસિલિટીઝ જેમાં અને ભાગ જે છે એનું રિનોવેશન પણ અમે આગળ લઈશું. હેરિટેજ વોક પહેલા નડિયાદમાં થતી હતી, એ બંધ થઈ ગઈ છે. તો હેરિટેજ પાથ આઈડેન્ટિફાય કરીને હેરિટેજ પાથનો વિકાસ કરવાનું આયોજન કરીશું. સાથે સાથે 16 મે 1866ના દિવસે શહેર સુધારાની સ્થાપના થઈ હતી અને 2 દિવસ અને 1 જાન્યુઆરી મહાનગરપાલિકા આ 2 દિવસોની અમે મહાનગરપાલિકા તરફથી ખાસ ઉજવણી કરીશું. નગર સ્વચ્છતાની વાત કરીએ તો ડોર ટુ ડોર કલેક્શન હેઠળની સુવિધાઓ ખૂબ જ મોટા પાયે અમે વિસ્તારી રહ્યા છીએ અને 10 ગ્રામને આવરી લઈને તમામ વિસ્તારો ડોર ટુ ડોર કલેક્શન હેઠળ આવરી લેવાય એ માટેનું અમારું આયોજન છે. મુખ્ય રોડની સફાઈ માટે અમે અલગ વ્યવસ્થા ઊભી કરી રહ્યા છીએ. પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગ હયાત કંપની સાઇટને અપગ્રેડ કરવું, સાથે સાથે કન્સ્ટ્રક્શન અને ડેમોલિશન વેસ્ટ અત્યારે જેની કોઈ વ્યવસ્થા નથી એના પ્રોસેસિંગની વ્યવસ્થા પણ અમે અલગથી ઊભી કરી રહ્યા છીએ. પબ્લિક ટોયલેટને અપગ્રેડ કરવા, સાથે સાથે 4 એસ્પિરેશનલ ટોયલેટ નવા બનાવવાનું આયોજન છે. બહેનો માટે સ્પેશિયલ 2 નારી ગૌરવ પિંક ટોયલેટ એને અમે નારી ગૌરવ ટોયલેટ નામ આપીએ છીએ, એનું નિર્માણ કરીશું. નવી ટોયલેટ સુવિધામાં ટ્રાન્સજેન્ડર અને દિવ્યાંગો માટે અલગ વ્યવસ્થા, અલગ સીટ આયોજન કરવામાં આવશે. ગાર્ડન વેસ્ટને પ્રોસેસ કરીને ખાતર બનાવવાનું પણ અમારું આયોજન છે. રહેણાંક સોસાયટીઓ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ વચ્ચે સ્વચ્છતા સ્પર્ધા કરાવી, જેમાં વિજેતાનું રાષ્ટ્રીય પુરસ્કારની પ્રસંગે સન્માન થશે. હાઉસિંગનો અભાવ આપણે મહાનગરપાલિકા વિસ્તારમાં જોઈ રહ્યા છીએ. નીચી આવક ધરાવતા વર્ગ માટે એમને PM આવાસ યોજના હેઠળ કઈ રીતે આવરી લેવાય અને એમને સારું જીવન ધોરણ કેવી રીતે આપી શકાય એના માટે અમે આ બજેટમાં ટોકન જોગવાઈ કરીને ફિઝિબિલિટી સર્વે કરાવીને આગળના વર્ષોમાં એનું પણ આયોજન કરી રહ્યા છીએ. હવે નગર આયોજનમાં જે બીજી બાબતો છે એમાં હું કહું તો આપણે નવો ડેવલપમેન્ટ પ્લાન જે 10 ગામો પડ્યા છે એની સાથે નવો ડેવલપમેન્ટ પ્લાન જ્યારે પણ રાજ્ય સરકાર નોટિફિકેશનથી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની જાહેરાત કરે ત્યારે નવો ડેવલપમેન્ટ પ્લાન એની સાથે સાથે અમે તૈયાર કરવાનું આયોજન કર્યું છે. EPC અમલીકરણ સરકારનો પ્રારંભ થશે. 1 વર્ષમાં આપણે 2 કોટી ઓછામાં ઓછી કરીએ એવું આયોજન કર્યું છે. EPC સ્કીમ અંતર્ગત મળે ક્રોસનું ફેન્સિંગ અને કમ્પાઉન્ડ વોલ અમલમાં મુકાયેલા EPC સ્કીમનું અમલીકરણ કરી
ત્યારબાદ ફાયર બ્રિગેડ સુવિધા ઊભી કરવા માટે એક નવું ફાયર સ્ટેશન બનાવવાનું પણ અમારું આયોજન છે અને માટેના નવા સાધનો ખરીદવા, ફાયર બ્રિગેડના સાધનોમાં પાણી મેળવવા માટે વોટર વર્ક્સ પાસે જરૂરી વ્યવસ્થાઓ કરી. હવે આપની જે મુખ્ય બાબત કે આ નગરપાલિકા બની ત્યારે જે સત્તાનું છે દરેક માણસોને એમ થતું હતું કે મહાનગરપાલિકા આવે ટેક્સ સુવિધાઓ ઓછી મળશે અને ટેક્સ વધારે આપવાનો છે. તો હું આટલી બધી જાહેરાત કર્યા પછી આપને એ વાતનો ચોક્કસપણે આનંદ થશે કે આટલી સુવિધાઓ મહાનગરપાલિકા વિચારી રહી છે. ત્યારે 1 વર્ષ સુધી એટલે 1/1/2025 થી 30/3/26 સુધી ટેક્સના દરોમાં કોઈ ફેરફાર કર્યા વગર જૂના દરે વેરાની વસૂલાત ચાલુ રાખવી. ટેક્સમાં બીજી એક જાહેરાત કરું તો 1/4/25 થી 25/26 વેરાની રકમ કુલ રકમ એક સાથે 30/6/25 સુધી એટલે કે એપ્રિલ, મે, જૂન સુધી જે ભરે એવા ટેક્સ પેયરને 10% રિબેટ આપવાની પણ જાહેરાત કરીએ છીએ. આ યોજના એવા ટેક્સ પેયરને લાગુ પડશે કે જેને અગાઉનો તમામ ટેક્સ ભરેલો છે. ટેક્સના ભાગીદારો માટે પણ ઇન્સેન્ટિવ સ્કીમ મહાનગરપાલિકાએ વિચારી છે. 1/3/25 થી 1 માર્ચથી 30/4/25 2 મહિના સુધીમાં તમામ ટેક્સ કોઈ બાકીદાર એક સાથે ભરે તો કુલ ટેક્સ એમાઉન્ટમાં ફ્લેટ 10% રિબેટ. તારીખ 30/4/25 થી પછી બાકી રહેતા બાકીદારો માટે જૂના ટેક્સની વસૂલાત ઉપર 18% વ્યાજ સાથે વસૂલાત કરવામાં આવશે. દરેક મિલકતને યુનિક QR કોડ આપીને અમે ટેક્સ મેળવવાની વ્યવસ્થા ઊભી કરશું. આ માટે આવતા વર્ષમાં 1 વર્ષમાં કાર્પેટ બેઝ આકારણી અમે શરૂ કરશું. વર્ષમાં સર્વે કરાવીને 1/4/26 થી નવું ટેક્સ સ્ટ્રક્ચર નવી આકારણી સાથે અમલમાં મૂકવા માટે જરૂરી સોફ્ટવેર મેળવી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે. મુખ્ય બાબતો જે એકાઉન્ટ આવી છે એની જાહેરાત કરું છું. રોડના રિપેરિંગ, રિસર્ફેસિંગ, ડિવાઈડર રિપેરિંગ, અપગ્રેડેશન માટેની ગ્રાન્ટ 35 કરોડ, ફ્લાયઓવર અને બ્રિજ માટે 30 કરોડ, વોટર સપ્લાય રોડ ડેવલપમેન્ટ અપગ્રેડેશન માટે 30 કરોડ, તળાવ બ્યુટિફિકેશન માટે તેમજ ઇન્ટરલિંકિંગ માટે 25 કરોડ, નવા સફાઈ અને અન્ય વાહનોની ખરીદી માટે 20 કરોડ, અર્બન હેલ્થ સેન્ટર વેલનેસ સેન્ટર રિનોવેશન માટેનો ખર્ચ 15 કરોડ, આઇકોનિક રોડના વિકાસ માટે 15 કરોડ, સિટી બ્યુટિફિકેશન પર એમાં આવી જાય છે, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, કેમ્પસ ડેવલપમેન્ટ રિનોવેશનનો ખર્ચ 15 કરોડ, નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં હયાત ડ્રેનેજ લાઇન અપગ્રેડેશન 15 કરોડ, વરસાદી પાણીના નિકાલ માટેનો 15 કરોડ, મહાનગરપાલિકા વિસ્તારમાં જે જાહેરાત કરી સરદાર પટેલ સત્યાગ્રહ મ્યુઝિયમ અને મેમોરિયલ એનો પ્રથમ તબક્કા એટલે કે જગ્યા આઈડેન્ટિફાઈ કરી અને એની ફિઝિબિલિટી સર્વે કરાવીને એના પ્લાનિંગ સુધીનો પ્રથમ તબક્કાનો ખર્ચ 14 કરોડ રાખ્યો છે. 10 સિવિલ સેન્ટરના કામગીરી માટે 10 કરોડ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર માટે 10 કરોડ, બસ સેવા સેન્ટર બસ સ્ટેશન બનાવવા વગર 10 કરોડ, નવી ટ્રેનિંગ લાઇનો માટે 10 કરોડ, આંગણવાડીઓ અને રિનોવેશન માટે 8 કરોડ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના બાંધકામમાં 7 કરોડ, નવી બસ સેવા સિટી બસ સ્ટેશન નેટવર્ક માટે 7 કરોડ, નાઇટ શેલ્ટર હાઉસ અપગ્રેડેશન અને રનિંગ બિલ્ડિંગ પાર્ક માટે 5 કરોડ 10 લાખ, નવીન ફાયર સ્ટેશન બનાવવા માટે 5 કરોડની જોગવાઈ, મહાનગરપાલિકાના મિત્રોની ફરતે કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ માટે 5 કરોડ, સ્ટાફ ક્વાર્ટર્સ તેમજ રિનોવેશન માટે 5 કરોડ, નવું ગાર્ડન બનાવવા રિનોવેશન માટે 5 કરોડ, મુક્તિધામના વિકાસ અને નિભાવણી માટે 4 કરોડ 50 લાખ, બ્યુટિફિકેશનનો ખર્ચ મનપા વિસ્તારમાં 4 કરોડ, એપ્રોચ રોડ લાઇટિંગ અને નવી સ્ટ્રીટ લાઇટ માટે 4 કરોડ, ટ્રાફિક જંકશન ડેવલપમેન્ટ માટે 4 કરોડ, બુલેટ ટ્રેન સ્ટેશન આપણે આવી રહ્યું છે એની આજુબાજુને માળખાગત વિસ્તાર
ને પણ અમે આવરી લેવા માટે શરૂઆતના તબક્કામાં 3 કરોડનું આયોજન કર્યું છે. જાહેર શૌચાલય યુનિનલ નવા બનાવવાનું 2 કરોડ 50 લાખ, મહાનગરપાલિકાના સર્કલ વિકાસ જાળવણીની કામગીરી 2 કરોડ, ટ્રાફિક સિગ્નલ અપગ્રેડેશન તેમજ નવા નાખવાનું 2 કરોડ, મહાનગરપાલિકા વિસ્તારમાં સ્પોર્ટ્સ ફેસિલિટીઝ માટે 1.5 કરોડ, એનિમલ વેલફેર સેટલમેન્ટ માટે ઢોર ડબ્બાનો ખર્ચ 1 કરોડ 30 લાખ, મનપા વિસ્તારમાં નવા સીસીટીવી નેટવર્ક વધારવા માટે 1 કરોડ, એક્ઝિબિશન સેન્ટર માટે 1 કરોડ, વેજીટેબલ માર્કેટ બધા જાળવણી માટે 1 કરોડ, કેનાલ ફ્રન્ટ ડેવલપમેન્ટ પણ અમે વિચાર્યું છે, એના માટે પણ શરૂઆતના તબક્કે 1 કરોડની ખોળે રાખી છે. મનપા વિસ્તારમાં અર્બન ફોરેસ્ટ પિકનિક સેન્ટર માટે 1 કરોડ, હયાત રેલવે ટર્મિનલ પાસેના પમ્પિંગ સ્ટેશન અપગ્રેડેશન માટે 1 કરોડ, મલ્ટી લેવલ પાર્કિંગ સ્પેસ ડેવલપમેન્ટ ખર્ચ 1 કરોડ, અગ્નિશમન તથા નવા વાહનો માટે 50 લાખ, મનપા વિસ્તારમાં નવી લાઇબ્રેરી માટે 50 લાખ, સ્ટ્રીટ વેન્ડર ઝોન અને જાળવણી માટે 50 લાખ, હેરિટેજ પાર્કના વિકાસ માટે 50 લાખ, મનપા વિસ્તારના તમામ બિલ્ડિંગ પર સોલાર રૂફટોપના 50 લાખ, સિટી ડેવલપમેન્ટ વિઝન ડોક્યુમેન્ટ બનાવવા માટે 25 લાખ, જેનાથી આપણે સિટી ડેવલપમેન્ટ વિઝન ડોક્યુમેન્ટની જરૂર એટલા માટે રાખી છે કે આવતા 5-10 વર્ષમાં મહાનગરપાલિકામાં શું થઈ શકે અને શું એક એનાલિસિસ દ્વારા વધારે શું આયોજનની જરૂર છે, એના માટે સિટી ડેવલપમેન્ટ વિઝન માટે ડોક્યુમેન્ટ તૈયાર કરીશું. વોટર ટેસ્ટિંગ લેબોરેટરીના સાધનોના ખર્ચ માટે 10 લાખનું આયોજન કર્યું છે. આ મહત્વના મુદ્દા હતા. સાથે આપણે જાહેરાત કરતા આનંદ અનુભવું છું કે આ તમામ જોગવાઈઓ સાથે મહાનગરપાલિકાનું 897.17 કરોડનું અંદાજપત્ર આપ સમક્ષ આજે મૂકતા હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું અને નગરના વિકાસમાં આગામી સમયમાં જે કોઈ બાબતો રહી જતી હશે એને અમે પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે આ બજેટમાં જે ટોકન જોગવાઈઓ ઘણી બધી કરી છે એટલા માટે કરી છે કે અમે ડેવલપમેન્ટનું આયોજન કરીએ છીએ. આગામી 5 વર્ષમાં બધી જ સુવિધાઓ નડિયાદ મહાનગરપાલિકાને મળે એના માટેનું આયોજન છે. એના માટેની પૂર્વ ભૂમિકા પાડતું આ બજેટ છે અને જેમાં આપણે એકદમ ગર્વ અને આનંદ અનુભવું છું કે આમાં બેઝિક નગર આયોજન અને નાગરિક સુવિધાઓને ધ્યાનમાં રાખ્યું છે. આ તબક્કે અમે અમારી પ્રાથમિકતાઓને પ્રાધાન્ય નથી આપતો, એટલે કે મહાનગરપાલિકાની નવી કચેરી બનાવવી તો એ આગામી 2-3 વર્ષમાં બનશે, એને આ જ વર્ષે બનાવી દેવી એવા આયોજન સાથે અમે નથી ગયા અને એ તમામ બાબતો જે નાની બાબતો છે એ અમારા વહીવટદારશ્રીના માર્ગદર્શન હેઠળ અમે આ બજેટમાં મૂકી છે. અંદાજ જો થોડાક આપું તો રેવન્યુ આવક છે એ 187 કરોડ છે, એની સામે રેવન્યુ ખર્ચ 211 કરોડ છે, કેપિટલ આવક 680 કરોડ છે, કેપિટલ ખર્ચ 280 કરોડ છે. કુલ બજેટ એમાઉન્ટ 897.17 કરોડ સાથે આ બજેટને હું આપની સમક્ષ રજૂ કરું છું. સાથે આ વર્ષના અંતે કુલ ચોખ્ખી સિલક 60 કરોડ 14 લાખની રહેશે, એટલે કે 5 કરોડ બજેટ આપણે રજૂ કર્યું. કે અમારા મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટરશ્રીનો ઉપસ્થિત રહ્યા છે. પ્રથમ બધી માટે આભાર માનું છું. અમારા બંને સાથીથી સમગ્ર મનપાની તમામ મીડિયાના સૌનો ખૂબ ખૂબ આભાર માનું. પહેલું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આપણા વહીવટદાર શ્રી, કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, બંને ડેપ્યુટી કમિશનર શ્રીઓ, આપણા એક્સ પ્રેસિડેન્ટ, એક્સ વાઇસ પ્રેસિડેન્ટ, એક્સ કારોબારીના ચેરમેન, સૌ સભ્યો, અહીંયા આમંત્રિત સૌ મહેમાન, આપણે જોયું અહીંયા કે 897 કરોડનું બજેટ અહીંયા પુરાણવાળું રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટની અંદર જે કામોનું આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ જ સુંદર રીતે અને દરેક વર્ગને પડશે એ રીતે કામો લીધા છે.
અને સાથે સાથે જે સરકારમાં આપણને મદદરૂપે જે ગ્રાન્ટ અથવા તો લોન મળવાની, લોનનો સારો ઉપયોગ કરી અને મહાનગરનો વિકાસ કેવી રીતે થાય એનું આ પહેલું બજેટ અહીંયા રજૂ થયું છે. હું વહીવટદારશ્રીને અને કમિશનરશ્રીને અને સૌ મ્યુનિસિપાલિટીના સ્ટાફશ્રીને અભિનંદન આપું છું અને આપણો મહાનગરપાલિકાનો વિકાસ ખૂબ આગળ વધે એ સાથે સૌને અભિનંદન. બજેટ હતું શું કહેતો? સરદાર સાહેબનું જન્મ સ્થળ, ગુજરાતના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મ સ્થળ અને સાહિત્યકારોથી ભરેલું આ નડિયાદ ને એનું સૌથી પહેલું મહાનગરપાલિકાનું આજે બજેટ વહીવટદારશ્રી અને કમિશનરશ્રીએ રજૂ કર્યું છે. 897 કરોડ રૂપિયાના ખર્ચે લોક ઉપયોગી કામો થવા જઈ રહ્યા છે. આ કામની અંદર ઘણા બધા કામો એવા છે કે એ સ્ટ્રોમ વોટર ડ્રેનથી માંડી, નવા બસ સ્ટેન્ડથી માંડી, શોપિંગ સેન્ટરોથી માંડી, નવા ફાયર સ્ટેશનોથી માંડી, નવા રસ્તાઓથી માંડી અનેક વિવિધ સુવિધાઓ પાણીની હોય, ડ્રેનેજની હોય અને છેવાડાના માનવી સુધી પહોંચે એવું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અને આની અંદર મુખ્યત્વે જોઈએ તો સૌથી મોટું એક કામ જે ઉમેર્યું છે એ મને એવું લાગ્યું આ બજેટની અંદર કે અમે રજૂઆત કરી હતી કે જે રેલવેનો ઓવરબ્રિજ બની રહ્યો છે જે પૂર્વ અને પશ્ચિમને જોડી અને એક એનો છેડો સ્ટેચ્યુએ ઉતરે છે, બીજો છેડો એ સંતરામ તરફ જાય છે. તો આખો જે સિટીનો દાંડી રોડ છે, આ દાંડી રોડ તમે આ નડિયાદ એટલું બિઝી થઈ ગયું છે કે અહીંયા સવારે લગભગ 10 થી 15 હજાર લોકોની અવર જવર ગામડામાંથી ખરીદી માટે હોય કે કોઈ પણ કારણસર નડિયાદની અંદર આવતા હોય છે. એમાં હોસ્પિટલોથી માંડી અને વેપારના અનેક કારણોસર જ્યારે નડિયાદમાં આ પ્રજા આવતી હોય ત્યારે સંતરામ રોડ આપણો ખૂબ બિઝી રોડ છે. એટલે અમારી રજૂઆત છે કે આ જે ઓવરબ્રિજ છે એને એક્સટેન્ડ કરી અને છેક મહાગુજરાત સુધી લઈ જવાય એવું કંઈક આ બજેટની અંદર આયોજન થાય અને જરૂર પડે તો સરકારમાં પણ આની રજૂઆત કરી અને આના માટે રૂપિયાની ફાળવણી થાય એવું કરવા માટે મેં રજૂઆત કરી હતી. તો મને એવું લાગે છે કે આમાં એનો પણ સમાવેશ કર્યો છે. બીજી ખાસ વાત એ છે કે ગામડાઓ જે અંદર જોડાયા એ ગામડાઓને એમના જે સરપંચોના પંચાયત હાઉસ હતા એની અંદર જ એક સિવિક સેન્ટરો આપી દીધા છે. એટલે એમને જે રજૂઆત કરી હોય ગામડાવાળાને એને નડિયાદ આવવાની જરૂર નહીં પડે અને હવે સિટીમાં જ ગણાશે એટલે એમને ગામડા મુક્ત કર્યા છે. અને બીજું ખાસ કરીને કહીએ તો ગરીબ પ્રજા છે તો એને આવાસની યોજના એ ખૂબ જરૂરી બાબત છે. નડિયાદની અંદર પછાત અને ગરીબ વિસ્તાર એટલા બધા છે કે એને આવાસની યોજનાઓનો લાભ મળવો જોઈએ અને કોર્પોરેશન થવાથી આવાસની યોજનાઓનો લાભ મળશે એનો પણ અહીંયા આ બજેટની અંદર ઉલ્લેખ કર્યો છે. એટલે આવનારા દિવસોમાં જેટલી પણ ગરીબ વસ્તી છે ત્યાં આગળ પ્લાનિંગ થઈ અને નવા આવાસ, મલ્ટી સ્ટોરી આવાસ બને અને એ લોકોને રહેઠાણ માટેની યોગ્ય જગ્યા મળે અને બાકીનો ભાગ એમનો ડેવલપ થાય અને ત્યાં ગાર્ડન અથવા બગીચા બને તો એ લોકોને પણ ખૂબ સારી સુવિધા પ્રાપ્ત થાય એવું પણ આ બજેટની અંદર જોવા મળી રહ્યું છે. અને રોડ રસ્તાની વાત કરીએ તો દરેક રોડ રસ્તા જે જગ્યાએ તૂટી ગયા હોય એને નવા બનાવવાનું પ્લાનિંગ પણ આ બજેટની અંદર રજૂ કરવામાં આવ્યું છે. કેટલાક રોડ આઇકોનિક રોડ તરીકે પણ એમણે લેવામાં આવ્યા છે. બીજી એક રજૂઆત મારી એવી હતી કે જેટલા મેઇન રોડો છે જેની ઉપર
સિટીની અંદર ટ્રાફિક હોય છે એ ટ્રાફિકમાં આપણે ટ્રાફિકની સેન્સ માટે પાર્કિંગ માટે એક પટ્ટા દોરવામાં આવે ને એ પટ્ટાની બહાર વેહિકલ ના હોય અને જો વેહિકલ હોય તો એ ટોઈંગ વાનથી એને ઉપાડી લેવામાં આવે એટલે ટ્રાફિક સરળ બને એના માટેની પણ એક રજૂઆત હતી. તો રોડ ફર્નિચર માટેની જે વાત મેં કરી હતી એનો પણ અહીંયા કમિશનરશ્રીએ ઉલ્લેખ કર્યો છે. પછી અહીંયા ધારો કે હેલ્થની સુવિધાઓ છે તો હેલ્થની સુવિધાઓ વધે એના માટેનું પણ આયોજન આ બજેટની અંદર કરવામાં આવ્યું છે. બાળકોની પણ ચિંતા કરવામાં આવી છે અને સ્કૂલના જે બાળકોનું છે એની આરોગ્ય ચકાસણી થાય અને એને સુવિધા મળે એ પ્રાપ્ત થાય એવું પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્કૂલો પણ આપણી જે સ્કૂલ બોર્ડ છે એને સારી અવસ્થામાં લાવવા માટે અથવા તો કોઈ જર્જરિત સ્કૂલ હોય એને નવી બનાવવા માટેનું પણ આ બજેટની અંદર આયોજન છે. તો આ ઘણા બધા એવા પાસા છે જે નવા પાસા તરીકે મહાનગરપાલિકા નડિયાદ થવાથી આપણને જોવા મળવાના છે અને આટલું મોટું બજેટ છે. બીજું ખાસ કરીને એક વાત એ કહું કે બધા એવું વિચારતા હતા કે હવે નવો ટેક્સ નખાશે તો આની અંદર એમણે જાહેરાત કરી છે કે નવો ટેક્સ નાખવામાં આવશે નહીં એટલે એનાથી પણ પ્રજાને રાહત મળવાની છે અને પ્રજાને જો સમયસર જે એમણે આપેલી તારીખની મર્યાદામાં ટેક્સ ભરવો હશે તો 10% ટેક્સનું રિબેટ પણ આપવાની જે વાત કરી છે એ પણ એનો પણ એમણે ઉલ્લેખ કર્યો છે અને બાકી રહેતો ટેક્સ છે એ એક સાથે ભરી દે તો એને પણ 10% રાહત આપવાની વાત અહીંયા આગળ કરવામાં આવી છે અને જે બાકી રહેતો ટેક્સ નહીં ભરે એને પેનલ્ટી સાથે ટેક્સ ભરવો પડશે એ બી પ્રજાજનોએ સમજી લેવું પડશે કે જેને ટેક્સ વર્ષોથી બાકી હશે અને નહીં ભરે તો એ પેનલ્ટી રૂપે ટેક્સ વસૂલશે એ પણ અહીંયા જાહેરાત કરી છે. તો આ બધી બાબતો પ્રજાની સુખાકારી માટે નડિયાદના કોર્પોરેશનનું આ પહેલું બજેટ અહીંયા જે રજૂ થયું એ ખૂબ સુંદર બજેટ છે.